નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ ટોપ 20. હું છું આપની સાથે કૃષ્ણા. યુપીએનું ગઠબંધન તૂટી ગયું છે. શરદ પવાર અને દીદી વચ્ચે બેઠક થઈ અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતૃત્વવાળા યુપીએને લઈને મોટું નિવેદન આપ્યું છે. એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ મમતાએ કહ્યું કે હવે યુપીએનું કોઈ ગઠબંધન નથી. એટલું જ નહીં, ટીએમસી પ્રમુખે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. जो परिस्थिति चल रहा है देश में, जैसा फैसिज्म चल रहा है, इसको खिलाफ में एक स्ट्रॉन्ग ऑल्टरनेटिव फोर्स बनाना चाहिए. अकेला कोई नहीं कर सकता है. जो स्ट्रॉन्ग जिधर में है उसको लेके करना पड़ेगा. इसी के लिए सारोद जी इज द सीनियर मोस्ट लीडर. बहुत दिन से हम सारोद जी का साथ में काम किया है. हमारे लिए एक स्ट्रॉन्ग लोगों का भरोसा रहेगा, ऐसा एक अल्टरनेटिव प्लेटफॉर्म आज देने की आवश्यकता है. हम वो किसके नेतृत्व में हुए, कौन रहेंगे, ये सेकेंडरी बात. એટલે કે હવે શરદ પવાર અને દીદી સાથે મળી ભાજપને પડકાર ફેંકશે. યુપીની ચૂંટણી જીતવા માટે હવે ફરી ભાજપે હિન્દુત્વનું કાર્ડ ફેંક્યું. કેવી રીતે થઈ રહ્યો છે પ્રચાર એ પણ જોઈએ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વની પીચ પર ઉતરવાનું નક્કી કર્યું છે અને તેના સંકેત નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે આપી દીધા. કેશવ પ્રસાદ મૌર્યે ટ્વીટ કરીને કહ્યું, અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિર બની રહ્યું છે અને હવે તૈયારીઓ મથુરામાં થઈ રહી છે. તો બીજી બાજુ યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ પણ કહી દીધું કે યોગીના નેતૃત્વમાં ચૂંટણી લડશું અને જીતશું પણ. क्षेत्र के आधार पर, धर्म के आधार पर, संप्रदाय के आधार पर, जाति के आधार पर, जहां अनर्गल दोषारोपण के आधार पर विपक्ष चुनाव के मैदान में आना चाहता है, वही बीजेपी अपने यशस्वी मुख्यमंत्री योगी आदित्यनाथ जी के नेतृत्व में उत्तर प्रदेश में किए गए कार्यों के आधार पर. કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ ફરી એકવાર અયોધ્યા, મથુરા, કાશીના એજન્ડા પર ચૂંટણીની નૈયા પાર કરવાની તૈયારીમાં છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સરકાર દ્વારા કૃષિ કાયદા રદ કરવામાં આવ્યા છે, ત્યારે હવે ખેડૂતોએ વળતરનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારે કહ્યું કે અમારી પાસે કોઈ ડેટા જ નથી તો વળતર કેવું. સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કૃષિ કાયદા પરત લેવાયા બાદ કૃષિ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવાનો મુદ્દો લોકસભામાં વિપક્ષે ઉઠાવ્યો અને સવાલ કર્યો કે ખેડૂત આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને સરકાર શું તેમને વળતર ચૂકવશે કે નહીં. તેનો કોઈ જ ડેટા સરકાર પાસે છે કે પછી નથી. જેના જવાબમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, સરકાર પાસે આવો કોઈ જ ડેટા નથી, એટલે વળતર ચૂકવવાનો કોઈ સવાલ ઊભો જ નથી થતો. सरकार जवाब थी खेडूतो नाराज थया है. जो हमारे पास जितने भी हमारे से केस दर्ज हैं उनको वापस नहीं लेगी उतनी देर तक हम यहीं डटे रहेंगे. अब सरकार के पाले में बाल है. सरकार हमें बताए ये कमेटी कितने टाइम में फैसला लेगी, ये इसकी बांतर कैसी होगी. जो कि कृषि कायदाना विरोधમાં 1 વર્ષ ચાલેલા આંદોલન દરમિયાન 700 જેટલા ખેડૂતોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા હતા. ખેડૂત આંદોલનને કારણે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું, જે વાત રેલ મંત્રીએ લોકસભામાં કહી. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનથી રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાન રેલવેના અલગ અલગ ભાગમાં થયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક સવાલના જવાબમાં આ જાણકારી આપી, જેમાં તેમણે કહ્યું કે આ વર્ષે 1 ડિસેમ્બર સુધી જે ઝોનમાં સૌથી વધારે નુકસાન થયું છે તે નોર્ધન રેલવે છે. રેલવે તરફથી નિવેદન સામે આવ્યું છે કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં નોર્ધન રેલવે ક્ષેત્રમાં 1212 ધરણા પ્રદર્શન થયા, જેના કારણે રેલવેને લગભગ 22 કરોડ 58 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આંદોલનની અસર સૌથી વધારે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી, જેના કારણે રેલવેની આવકને પણ મોટી અસર થઈ છે. દલિતો વિરુદ્ધ અપરાધના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં લગભગ 1.5 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્રે સંસદમાં કહ્યું કે 2018 થી 2020 વચ્ચે દલિતો વિરુદ્ધ અપરાધના 1,38,045 કેસ નોંધાયા છે. ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર ગયા વર્ષે જ આમાંથી 50,291 કેસ નોંધાયા હતા. આ 3 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 36,467 કેસ નોંધાયા છે. બિહારમાં 20,973 કેસ, રાજસ્થાનમાં 18,418,
અને મધ્યપ્રદેશમાં 16,952 કેસોમાં દલિતો સામે અત્યાચારની સૌથી વધુ સંખ્યા જોવા મળી. 3 વર્ષમાં પંજાબમાંથી 499, છત્તીસગઢમાંથી 921 અને ઝારખંડમાંથી 1,854 કેસ નોંધાયા છે. MHA ડેટા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં 2018-20 વચ્ચે દલિતો વિરુદ્ધ સૌથી ઓછા ગુના નોંધાયા છે. 3 વર્ષમાં આવા માત્ર 373 કેસ નોંધાયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ સામે ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ સામે ઉત્તર પ્રદેશના કનોજમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ ફરિયાદ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની છબીને ખરાબ કરવાની પોસ્ટને લઈને કરવામાં આવી છે. ફેસબુકના વડામથક કેલિફોર્નિયામાં પણ આ અંગે નોટિસ મોકલવામાં આવી છે. ફેસબુકના સીઈઓ બુઆ અબુબાના પેજ સંચાલક અને તેને ટિપ્પણી અને લાઇક કરનાર તથા શેર કરનાર 49 દોષિત છે. કોર્ટે આધાર પર ઠઠિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા માટે આદેશ આપી દીધો છે. ઠઠિયા પોલીસ સ્ટેશનના વડા પ્રયાગ નારાયણ વાજપેયીએ કહ્યું હતું કે આઈટી એક્ટ સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાયબર સેલની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવશે. સમગ્ર મામલે અગાઉ ફરિયાદ કરતા અમિત યાદવે 20મી મેના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી નહોતી થઈ. ત્યારબાદ 25 મેના રોજ પોલીસ વડાને રજિસ્ટ્રી મારફતે પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કેસ દાખલ નહોતો થયો. ત્યારબાદ 22 નવેમ્બરના રોજ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. વધતી મોંઘવારી વચ્ચે દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા. દિલ્હી સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરી દીધો. ધરખમ મોંઘવારી વચ્ચે દિલ્હી સરકાર હવે જનતાને મોટી ભેટ આપી. પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. જી હા, આજે કેબિનેટની બેઠક મળી જેમાં પેટ્રોલ પર વેટને ઓછું કરવાનો નિર્ણય કરાયો, જેના કારણે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ સીધું જ 8 રૂપિયા ઓછું થઈ જશે. પેટ્રોલ પર પહેલા 30% વેટ લગાવવામાં આવ્યો હતો, જે ઘટાડીને સીધો જ 19.40 કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ આજ રાતથી નવા પેટ્રોલના ભાવ લાગુ થઈ જશે. कोरोना की वजह से हम इतना पब्लिक ट्रांसपोर्ट्स भी यूज़ नहीं कर पा रहे हैं, तो कहीं ना कहीं मुझे ये लगता है कि 8 रुपये तो है, बट इससे ज़्यादा भी होना चाहिए. જોકે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. દરરોજ સવારે 6 વાગે તેના ભાવ નક્કી થાય છે. હવે આજ રાતથી 8 રૂપિયા ઓછા વેટ સાથે દિલ્હીમાં નવા ભાવ લાગુ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આઈપીએલની ટીમે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી, જેમાં જાડેજાએ ધોની અને કોહલીને પણ પાછળ મૂકી દીધા. આઈપીએલ 2022 માટે રિટેન કરાયેલા 27 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી. ચેન્નઈ સુપર કિંગ્સે કેપ્ટન MS ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા. ધોની ચેન્નઈનો બીજો ખેલાડી છે જેને રિટેન કરવામાં આવ્યો. તેને 12 કરોડ રૂપિયાની સેલરી આપવામાં આવશે, જ્યારે રવિન્દ્ર જાડેજાને સૌથી વધુ 16 કરોડ રૂપિયા આપવામાં આવશે. રિટેન થયેલા ખેલાડીઓમાં 12 નામ સામેલ છે. રવિન્દ્ર જાડેજા 16 કરોડ, રોહિત શર્મા 16 કરોડ, રિષભ પંત 16 કરોડ, વિરાટ કોહલી 15 કરોડ, કેન વિલિયમ્સ 14 કરોડ, સંજુ સેમસન 14 કરોડ, મયંક અગ્રવાલ 14 કરોડ, જસપ્રીત બુમરાહ 12 કરોડ, આંદ્રે રસેલ 12 કરોડ, MS ધોની 12 કરોડ, ગ્લેન મેક્સવેલ 11 કરોડ અને જોસ બટલર 10 કરોડ. આઈપીએલ 2022માં 8ની જગ્યાએ 10 ટીમ મેદાને ઉતરશે. 8 ટીમના રિટેન્શન બાદ હવે 2 નવી ટીમ 3 ખેલાડી ઉમેરી શકશે. ગાંધીનગરમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરનાર આરોપીને ગાંધીનગરની સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા. 8 દિવસમાં દાખલ થઈ 500 પાનાની ચાર્જશીટ, 60 સાક્ષીઓના નિવેદનો, 14 દિવસની સુનાવણી, 13 જજમેન્ટ, 66 પાનાની દલીલો, 25 દિવસમાં મળ્યો ન્યાય. ગાંધીનગરમાં સાંતેજમાં દિવાળીના તહેવારોમાં શ્રમજીવી વસાહતની 3 માસૂમ બાળકીઓ સાથે વિજય ઠાકોર નામના નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો અને તેમાંથી એક બાળકીની હત્યા કરાઈ હતી. આ 3 વર્ષની બાળકીની હત્યાના કેસમાં ગાંધીનગર જિલ્લાના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો આવ્યો છે. કોર્ટે તેને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવીને આરોપીને માત્ર 14 દિવસની સુનાવણીને અંતે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારીને દાખલો બેસાડ્યો છે. આજીવન કેદ અને જીવન પર્યંત જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની એને આજીવન કેદની
સજા ફરમાવી છે। આરોપી વિજય ઠાકુર સામે 5 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ પણ કરી દેવામાં આવી છે, જેની સુનાવણી નજીકના દિવસમાં શરૂ થવાની શક્યતા છે। ગાંધીનગરની બાળકીને તો ન્યાય મળી ગયો, પરંતુ વડોદરામાં દુષ્કર્મ બાદ મોતને ભેટેલી યુવતીના કેસમાં 26 દિવસે પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। વડોદરામાં નવસારીની યુવતી સાથે વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ થયું અને ત્યારબાદ વલસાડમાં ટ્રેનમાંથી તેનો મૃતદેહ મળ્યો। ઘટનાને 26 દિવસ થઈ ગયા, છતાં આરોપી તો પોલીસ પકડમાં આવ્યા નથી। પણ ઘટનાના 26 દિવસ બાદ સંદેશ ન્યૂઝને હાથ લાગ્યો યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ। એ રિપોર્ટ જે ઘટના બન્યાના 25 દિવસ બાદ પણ પોલીસે અધિકૃત રીતે જાહેર નથી કર્યો। યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે યુવતીનું મોત શ્વાસ રૂંધાવાથી નિપજ્યું છે। ઘટનાના 26 દિવસ બાદ યુવતીના પરિવારજનો રેલવે એસપી ઓફિસ પહોંચ્યા હતા। પોલીસને મળ્યા બાદ પરિવારે આરોપ લગાવ્યા કે કોઈ દબાણમાં આવીને પોલીસ ઓએસિસ સંસ્થા સામે કાર્યવાહી નથી કરી રહી। પૂરી સંતુષ્ટિ નથી થઈ। અમને એવું કશે લાગે છે કે દિલ્હીના કોઈ ઓફિસર છે એમના કારણે એ લોકો સંસ્થા વિશે કશું પગલું નથી લઈ શકતા। પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કહે છે કે આત્મહત્યા છે, પણ પરિવાર હજુ આ વાત સ્વીકારવા તૈયાર નથી। ફરી એક વખત દેશ પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। ઓડિશા, આંધ્રપ્રદેશમાં સંભવિત વાવાઝોડાને લઈને એલર્ટ આપી દેવાયા છે। ફરી એક વાવાઝોડાનો ખતરો શનિવાર સાંજ સુધી ટકરાશે। 4 દિવસ ભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં એક ચક્રવાતી વિકસી રહ્યું છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ, ઓડિશાના દરિયા કિનારે પહોંચવાની શક્યતા છે। હવામાન વિભાગનું કહેવું છે કે થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે 8:30 વાગે પ્રેશર ઊભું થયું છે। આ પ્રેશર આગામી 12 કલાકમાં આંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે। ત્યારબાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને 2 ડિસેમ્બર સુધી દક્ષિણ પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચી શકે। બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે આજથી 4 દિવસ સુધી કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગુજરાતમાં ફરી એક વખત ભર શિયાળાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હજુ 2 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કરેલી આગાહીની અસર વહેલી સવારથી જ ગુજરાતભરમાં જોવા મળી। મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોને તરબોળ કરનાર વરસાદે ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ દેખા દીધી। વેરાવળના ઉનામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સાથે જ વડોદરાના વાઘોડિયામાં, વડોદરાના કરજણમાં, દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો, જ્યારે નર્મદા જિલ્લામાં પણ વરસાદે દેખા દીધી। માત્ર મધ્ય ગુજરાત જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો। વલસાડ, ભરૂચ, સુરત અને તાપીમાં વરસાદી માહોલ જામ્યો। અનેક સ્થળે ખેતરો પાણી થયા તો યાર્ડ્સમાં પણ પાક પલળી ગયો, જ્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। અરવલ્લીમાં વરસાદ દેખાયો, અમદાવાદ અને વિરમગામ પણ ધમરોળાયા, જ્યારે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો। સૌરાષ્ટ્રની વાત કરીએ તો વેરાવળ, અમરેલી અને જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જો કે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ હજુ વરસાદ પડશે। दक्षिण गुजरात और सौराष्ट्र में भारे वरसाद वरसी सके छे। सौराष्ट्र में भी कोस्टल डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र में आइसोलेटेड हेवी रेन होने का संभावना है, लेकिन पूरे गुजरात में लाइट टू मॉडरेट रेन रहेगा और पूरा क्लाउडी रहेगा और बारिश रहेगी। कल बारिश काफी कम हो जाएगा। वरसादी वातावरण सर्जाता खेडूतोनी चिंतामां वधारो थयो छे। वरसाद बाद ठंडी વધવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન પડેલા 73 જેટલા ભૂવાઓ પાછળ 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। અમદાવાદની ગણના સ્માર્ટ સિટીમાં થાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ શહેરની સ્માર્ટનેસ વરસાદના પાણી સાથે ધોવાઈ જાય છે અને શહેરમાં ઠેર ઠેર ભૂવા સામ્રાજ્ય જોવા મળે છે। ચાલુ વર્ષે શહેરમાં ચોમાસામાં 73 ભૂવા પડ્યા હતા અને આ ભૂવા પૂરવા માટે એએમસીને 2 કરોડ 82 લાખનો ખર્ચ થયો છે। ભૂવાઓમાં વારંવાર જે રીતે રિપેરિંગ કરવામાં આવે છે અને
73 ભુવાઓ અને 3 કરોડનો ખર્ચો કદાચ આપણી કલ્પના બહાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે ભુવાઓ પણ ભ્રષ્ટાચારનો એક આદર્શ બની ગયો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચોમાસું આવતા જ સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની જાય છે, જેમાં કેટલાક ભુવા તો એવા હતા કે તેની પાછળ 20 થી 30 લાખનો જંગી ખર્ચ કરવો પડ્યો હોય. જેમાં નવા વાડજના જવાહરનગરના છાપરા પાછળ પડેલ ભૂવો સૌથી મોંઘો સાબિત થયો, જેને પૂરવા માટે 38 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતા ભૂવાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અમદાવાદથી મેહુલ દુધરેજિયા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાતા સરકાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાતા સરકાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. બુધવારે કોરોનાના નવા 45 કેસ નોંધાયા, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ સામે આવ્યા છે. તો આ પહેલા મંગળવારે 40 જેટલા કેસ નોંધાયા છે અને તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગર, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2 નવા કેસ સામે આવ્યા છે. તો મંગળવારે ભરૂચમાં અચાનક 7 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 8 કેસ હતા, જે ઘટીને 5 કેસ થયા છે. તો જામનગરમાં 7 કેસ હતા, જ્યારે નવો માત્ર 1 કેસ સામે આવ્યો હતો. તો નાના શહેરોમાં કોરોનાના નવા કેસ સામે આવતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ઓમિક્રોનની દહેશતને કારણે હાલ પૂરતો આ નિર્ણય લેવાયો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું છે કે તે હજુ આ અંગે વિચાર વિમર્શ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેશે. ડીજીસીએ કહ્યું છે કે તે કોરોના વાયરસના નવા પ્રકારના ઉદ્ભવને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે નહીં. પરિસ્થિતિ અનુસાર આગામી તારીખે નિર્ણય લેવામાં આવશે. અગાઉ નિર્ણય લેવાયો હતો કે 15 ડિસેમ્બર 2021થી ભારતમાં કમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સેવાઓ શરૂ થશે. જો કે આ પછી ઓમિક્રોને પરિસ્થિતિ બદલી અને હાલ પૂરતો નિર્ણય મોકૂફ રખાયો. અગાઉ 15 ડિસેમ્બરથી કમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ જ ઝડપથી દુનિયાના દેશોમાં પ્રસરી રહ્યો છે. આ ઓમિક્રોનની ઉત્પત્તિ વિશે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. દુનિયાના કેટલાય દેશોમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન પહોંચી ગયો છે અને આ બધા વચ્ચે સમાચાર મળ્યા છે કે હવે આ નવો વેરિયન્ટ બ્રાઝિલ પણ પહોંચ્યો છે. બ્રાઝિલમાં ઓમિક્રોનના 2 દર્દી નોંધાયા છે. બંને દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. સાઓ પાઉલો રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત 41 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલા છે, જે બંનેને ક્વોરન્ટાઇન કરાયા છે. આ બંને 23 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. બીજી તરફ પશ્ચિમ આફ્રિકન દેશ નાઇજીરિયામાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે. નાઇજીરિયન સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર નિયંત્રણો કડક કર્યા છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટની ઉત્પત્તિ દક્ષિણ આફ્રિકામાં થઈ છે, પણ નેધરલેન્ડના એક રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. નેધરલેન્ડ હેલ્થ ઓથોરિટીનું કહેવું છે કે 2 સ્થાનિક કેસમાં લગભગ 11 દિવસ પહેલાના સેમ્પલમાં કોરોનાના આ નવા સ્વરૂપ ઓમિક્રોનની હાજરી દેખાઈ હતી. પાકિસ્તાનની જનતા સરકારથી એટલી હદે કંટાળી ગઈ છે કે પાકિસ્તાની લોકો હવે ભારતની નાગરિકતા માંગી રહ્યા છે. વર્ષ 2020માં ઇમરાન સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી ગરીબો માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી. આ માટે સરકારે યુએસસીને લગભગ 10 અબજ રૂપિયા આપ્યા હતા. અને હવે આ ખર્ચનો જે ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે, તેણે ઇમરાન ખાન સરકારની પોલ ખોલી નાખી છે. આ ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન રાહત યોજનાઓમાં 5.24 અબજ રૂપિયાથી વધુની નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી છે. દેશવાસીઓને રાહત યોજનામાં આપવામાં આવેલા ભોજન અને તેના પર જે ખર્ચ કરવામાં આવ્યો તે યોગ્ય રીતે કરવામાં નથી આવ્યો. આ સામગ્રીની ગુણવત્તા એટલી નબળી હતી કે તે માનવ વપરાશ માટે યોગ્ય જ નહોતી. ઉપરાંત કેટલાક લઘુમતી સમુદાયોને તો આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. ત્યારે વાત સ્પષ્ટ છે કે જે પાકિસ્તાની સરકાર બહુમતી સમુદાયોને મહામારી દરમિયાન સડેલું અનાજ ખવડાવતી હોય, એ લઘુમતી સમુદાયો સાથે તો શું કરતી હશે?
અને આ જ ભેદભાવના કારણે હવે લઘુમતીઓ પાકિસ્તાનમાં નથી રહેવા માંગતા અને ભારતની નાગરિકતા માંગી રહ્યા છે. ચીનને ઘેરવા માટે અમેરિકાએ એક માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયા પણ સાથ આપી રહ્યું છે. દક્ષિણ ચીન સમુદ્ર અને જાપાનના દરિયાકાંઠે ચીનની વધતી દાદાગીરી પર લગામ લગાવવા માટે અમેરિકા પ્રશાંત મહાસાગરમાં ગુઆમ અને ઓસ્ટ્રેલિયામાં સૈન્ય બેઝનું આધુનિકરણ કરી રહ્યું છે. અમેરિકી રક્ષા મંત્રાલયે વ્યાપક સમીક્ષા બાદ આ નિર્ણય લીધો છે કે ચીન અને રશિયાના ખતરાનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા સૈન્ય મથકો ઉપર સૈનિકોની તૈનાતી વધારવામાં આવશે. ઈરાન પર લગામ કસવા માટે અમેરિકા મધ્ય પૂર્વમાં તેના સૈનિકો તૈનાત કરવાનું ચાલુ રાખશે. ઓસ્ટ્રેલિયામાં નવા ફાઇટર અને બોમ્બર જેટ્સ તૈનાત કરવામાં આવશે. સૈન્યની તાલીમ વધારવામાં આવશે અને વ્યૂહાત્મક કિલ્લેબંધીમાં સહકાર વધારાશે. ગુઆમ એરપોર્ટ પર ઈંધણ અને શસ્ત્રોનો સંગ્રહ પણ વધારવામાં આવશે. ગુઆમ અને ઓસ્ટ્રેલિયામાં અમેરિકાની લશ્કરી કિલ્લેબંધી ભારત માટે સારા સમાચાર છે. ભારત, તાઇવાન, જાપાન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો ચીનના આક્રમક વલણથી અને તેની ઘૂસણખોરીથી પરેશાન છે. ચીન ભારત સાથેની લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની સરહદ પર મોટા પાયે હથિયારો તૈનાત કરી રહ્યું છે. એલએસી પર ચીનના હજારો સૈનિક તૈનાત છે. ત્યારે અમેરિકાની આ તૈનાતીથી ચીનને બંને મોરચે સંઘર્ષ કરવો પડશે. બાઇડન વહીવટીતંત્રએ તેના કાર્યકાળની શરૂઆતમાં વૈશ્વિક સ્થિતિની સમીક્ષા શરૂ કરી હતી. આ રિપોર્ટને હાલ પૂરતો ગોપનીય રાખવામાં આવ્યો છે. લંડનના ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરી છે. આ વખતે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પેરિસ કે સિંગાપોરમાંથી કોઈને પ્રથમ સ્થાન નથી મળ્યું, પરંતુ સર્વે અનુસાર ઇઝરાયેલનું શહેર તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર બન્યું છે. 173 શહેરોનું વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યું છે, જેને સામાન અને સેવાઓ માટે યુએસ ડોલરમાં કિંમતોની સરખામણી કરીને સંકલિત કરી તૈયાર કરવામાં આવ્યું છે. અમેરિકન ડોલર સામે તેલ અવીવના રાષ્ટ્રીય ચલણ શેકલ મજબૂત થવાની સાથે પરિવહન અને કરિયાણાના ભાવમાં વધારાના કારણે તેલ અવીવનું રેન્કિંગ ઉપર આવ્યું છે. આ વર્ષનો ડેટા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એકત્ર કરવામાં આવ્યો હતો. આ લિસ્ટમાં પ્રથમ સ્થાને તો તેલ અવીવ આવી ગયું છે, પણ હવે બીજા સ્થાને પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે છે. ત્યારબાદ ચોથા સ્થાને ઝ્યુરિક છે, પાંચમા સ્થાને હોંગકોંગ છે, ન્યૂયોર્ક છઠ્ઠા સ્થાને છે, જ્યારે જીનીવા સાતમા સ્થાને છે. આ યાદીમાં ટોપ 10માં આઠમા સ્થાને કોપહેગન છે, નવમા સ્થાને જાકમજોડ શહેર લોસ એન્જલસ છે અને 10મા સ્થાને જાપાનનું ઓસાકા શહેર છે. પણ આ વખતે તેલ અવીવ સૌથી મોંઘું શહેર બન્યું છે અને મોંઘવારીની બાબતમાં આ તમામ શહેરોને પાછળ છોડ્યા છે. મસ્કના ટીકાકારોમાંના એક અમેરિકાના સાંસદ બર્ની સેન્ડર્સ અને મસ્ક વચ્ચે ફરી એક વખત ટ્વિટર વોર શરૂ થયું છે. આ વખતે સેન્ડર્સે એલન મસ્કનું નામ લીધા વિના તેમના સ્પેસ પ્રોજેક્ટ પર નિશાન સાધ્યું છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું, જો આપણે અબજોપતિઓને તેમના અવકાશના શોખને આગળ વધારવા માટે પૈસા આપવાના બદલે પૃથ્વી પર કામ કરતા લોકોમાં રોકાણ કરીએ તો. એવું નથી કે અવકાશમાં મસ્કની રુચિની પહેલીવાર ટીકા થઈ છે. તાજેતરમાં જ એલન મસ્કે ટેસ્લાના કેટલાક શેર્સ વેચ્યા છે, જેના કારણે તેમની પાસે $5 બિલિયન એટલે કે લગભગ 37,176 કરોડ રૂપિયા રોકડ છે. જો કે મસ્ક આ રકમનું શું કરશે તેનો ખુલાસો કરાયો નથી, પરંતુ ચેરિટી સંસ્થાઓમાં એવી ચર્ચા છે કે તેનો મોટો હિસ્સો દાન કરવામાં આવી શકે છે. ચેરિટીમાં મસ્કનો રેકોર્ડ જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ટેક્સ બચાવવા માટે આ પ્રકારના કાર્યો કરી રહ્યા છે. ટ્વિટર પર પણ આ બાબતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે બર્ની સેન્ડર્સે પોતાના ટ્વીટમાં મજાકમાં લખ્યું કે શ્રીમંત લોકોએ તેમના હિસ્સાનો ટેક્સ ચૂકવવો જોઈએ. આના પર મસ્કે લખ્યું કે બર્ની, તમે શા માટે ઈચ્છો છો કે હું મારા વધુ શેર વેચું? આના પર કંઈક કહો. આ સાથે જ તેમણે 80 વર્ષીય સાંસદ વિશે લખ્યું કે હું ભૂલી ગયો કે તમે હજી પણ જીવિત છો. જો કે આ પહેલીવાર નથી કે મસ્ક અને સેન્ડર્સ વચ્ચે ટ્વિટર યુદ્ધ થયું હોય. સાંતેજમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં 15 દિવસમાં જ કોર્ટનો ચુકાદો આવી ગયો. દોષિત વિજય ઠાકોરને અંતિમ શ્વાસ સુધી જે રીતે સજા આપવામાં આવી, આજીવન કેદની સજા આપવામાં આવી. અને સાથે જ આ બુલેટિનમાં હાલ બસ આટલું. નમસ્કાર.